તો નજર કરી મહત્વના સમાચાર પર તો સુરતના વરાછા વિસ્તારમાં મમતાને લાંછન લગાડતી એક કાળજુ કંપાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે। તો એક લિવિંગમાં રહેતી માતાએ પોતાની જ 2 વર્ષની માસૂમ પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી। માત્ર જમવા બાબતે હેરાન કરતી અને તોફાન કરતી બાળકી પર માતાએ એટલી હદે કહેર વર્તાવ્યો કે માનવતા પણ શરમાઈ ગઈ અને નિર્દયી માતાએ માસૂમ બાળકીને વેલણ અને સાવરણી વડે બેરહમીથી માર માર્યો। બાળકીની હાલત લથડતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે બ્રેઇન હેમરેજ થયું અને તેના જ કારણે તે મોતને વહાલી થઈ ગઈ અને હાલ વરાછા પોલીસે ગુનો નોંધીને નરાધમ માતાની ધરપકડ કરી છે અને તેની અન્ય 3 પુત્રીઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। 2 વર્ષની બાળકીની હત્યાના કેસમાં માતાની ધરપકડ કરવામાં આવી છે। લિવ ઇન પાર્ટનર સાથે રહેતી હતી આ મહિલા અને સુરતમાં જનેતા જ બની જલાદ। જી હા, 2 વર્ષની બાળકીને વેલણ અને સાવરણીથી ફટકારી હતી અને ફટકારતા તેને બ્રેઇન પર લાગતા બ્રેઇન હેમરેજ પણ થઈ ગયું અને બ્રેઇન હેમરેજ થતા માસૂમનું કરુણ મોત નીપજ્યું છે। વરાછા પોલીસે નિર્દયી માતાની અટકાયત કરી છે અને અન્ય 3 પુત્રીઓની પણ પૂછપરછ હાથ ધરી છે। સુરતની અમે વાત કરી રહ્યા છે। સુરતમાં માતાએ જ તેની 2 વર્ષની પુત્રીની હત્યા કરી છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે લાઈવ। હવે અરવિંદ, જે રીતે માતા જ પુત્રીની હત્યા કરી છે, પોલીસ પૂછપરછ કરી રહી છે, તો કોઈ ખુલાસો બહાર આવ્યો છે? બિલકુલ, જે પ્રકારે માતાની મમતાને લાંછન લગાડતો કિસ્સો કહી શકાય અને સુરતના વરાછા વિસ્તારની આ ઘટના છે કે જેમાં નિર્દયી એક માતાએ જે પ્રકારે તેમની 4 પુત્રીમાં એક પુત્રીને જે પ્રકારે જન્મવાનું માંગતી હતી અને તોફાન કરતી હતી સતત, અને જેને કારણે બેરહેમીથી તેમને જે મારવામાં આવ્યો હતો અને છેલ્લા અઠવાડિયાથી જે પ્રકારે બેરહેમીથી મારવામાં આવી રહ્યો હતો અને જેમાં ખાસ કરીને માથાના ભાગે જયારે પીએમ માં ખસેડાતા રિપોર્ટ જે પ્રકારે ફોરેન્સિકમાં આવ્યા છે કે તેમને બ્રેન હેમરેજ થયું હતું, એટલે ચોક્કસ તેમની જે માતાએ આગળ કઠોરતાપૂર્વક નિર્દયતાથી જે રીતે માર માર્યો અને જેના કારણે બાળકીનું છે એ મોત નીપજ્યું છે। ત્યારે વરાછા પોલીસે ગુનો નોંધી અને જે મહિલાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ શું માતાની મમતા આટલી કઠોર હોય છે કે એટલે ચોક્કસ માસૂમ બાળકીને પોતાની જનેતાએ આ રીતે મોતને ઘાટ ઉતારી છે? ત્યારે હાલ તો પોલીસે તેમની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી જે મહિલા વિરુદ્ધ સુરત વરાછા પોલીસ દ્વારા હાથ ધરી છે। જી બિલકુલ અરવિંદ, તમે જણાવ્યું એ રીતે કે જે એક માતાએ જ પુત્રીની હત્યા કરી છે અને તેમાં સાથે વાત અહીંયા એ પણ છે કે પોલીસે જ્યારે પૂછપરછ હાથ ધરી છે તો અન્ય 2 પુત્રીઓની પણ પૂછપરછ પોલીસ કરી રહી છે। તેમાં કોઈ ખુલાસા બહાર આવ્યા છે? કોઈ જાણવા જોગ વાત બહાર આવી છે? બિલકુલ, હાલ જે પ્રકારે પોલીસ તેમની જે ગુનો નોંધી એને તપાસ ધરી છે, બીજી તરફ પરિવારના આસપાસના લોકોના નિવેદન લઈ રહ્યા છે। ત્યારે આ પરિવાર છે તે માછીમારી કરતા હતા અને લાંબા સમયથી રાજ્યના જે પોરબંદર ખાતે હતા, પરંતુ અહીં આ મહિલા છે તે મૈત્રી કરાર કરી અને વરાછા વિસ્તારમાં રહેતી હતી, પરંતુ જે રીતે તેમનો ગુસ્સો અને જે રીતનો તેમનું જે કડક વલણ અને દીકરીને જે બેરહેમીથી માર અને જેમાં પીએમ રિપોર્ટમાં કેટલાક ખુલાસા મહત્વના થયા છે કે આ ફક્ત એક જ વાર નહીં, અગાઉ પણ જે પ્રકારે આ માસૂમ 2 વર્ષની બાળકીને મારવાના નિશાન પણ છે તે મળી આવ્યા છે। એટલે ચોક્કસ કહી શકાય કે આ માતા આટલી કઠોર હોય છે કે એ આના ઉપરથી ચોક્કસ દેખાઈ આવે છે। ત્યારે હવે પોલીસે તરત જ આ ઘટનાની ગંભીરતા લઈને મહિલાની ધરપકડ કરી અને જે વધુ પૂછપરછ હાથ ધરી છે, સાથોસાથ બીજી 3 દીકરીઓની પણ જે કઈ રીતની આખી તેમની હતી તેમને કઈ રીતની પરિવારમાં રાખવામાં આવશે એટલે તમામ તપાસે પોલીસે તપાસ કરી રહી છે, એટલે તપાસના અંતે વધુ કેટલાક ખુલાસા પણ થઈ શકે છે। બિલકુલ અરવિંદ, આભાર સમગ્ર વિગત માટે। सूरत शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में एक बहुत ही दुखद घटना सामने आई है, जिसमें एक मां ने अपने 2 साल की बेटी को पीट के मार दिया है जान से। घटना की विगत ऐसी है कि ये जो मां है उसकी पहली शादी से उसको 4 लड़कियां थी
और ये जो लड़की जो मरण जनार है उसकी उम्र सिर्फ 2 साल है और ये वहाँ से दूसरी जगह यहाँ सूरत में किसी और के साथ मैत्री करार रह के यहाँ पे सूरत में रहने आई थी और इसकी जो छोटी बेटी है वो बहुत बार खाने के लिए और कुछ चीज़ें बचपन में जो जिद होता है वो जिद के कारण यहाँ पे बहुत सारा खाने का मांगती थी या फिर टाइमली खाना नहीं खाती थी। उसके लिए इसको कंटिन्यूअस इसकी माँ से इसको टॉर्चर हो रहा था और इसको बार बार पिटाई हो रही थी। ये चीज़ हमने बाकी स्टेटमेंट से वेरीफाई किया और कल दोपहर की बात ऐसी हुई कि दोपहर में जब इस लड़की ने खाना खाने के बाद दोबारा खाना मांगा और जिद किया तो फिर इसकी माँ ने इसको मारा और बेलन और बाकी चीजों से इसको मारा और फिर इसको सूरत के सिविल हॉस्पिटल स्टीमर में लेके जाया गया। वहाँ पे इसकी यहाँ पे डेथ हुई और इसके अगेंस्ट में माँ के अगेंस्ट में हम BNS की धारा 1031 के मुजब मर्डर के ऑफेंस में इसमें हम ऑफेंस रजिस्टर कर रहे हैं और इसमें हम कायदेसर कार्रवाई करें।